કેન્દ્ર સરકારની 140 કરોડ દેશવાસીઓને નવરાત્રી અને દિવાળીની જબરદસ્ત ભેટ એટલે આજથી જીએસટી ઘટાડો લાગુ થયો અને દેશવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે। નવરાત્રીના પ્રથમ નોરતે જ પોતાના સપનાના વાહન ઇલેક્ટ્રોનિક આઇટમ્સની ખરીદી કરવા ઉમટી પડ્યા છે શોરૂમ્સમાં। જીએસટી સ્લેબમાં બદલાવથી શું શું સસ્તું થયું અને કેવી ધૂમ ખરીદી થઈ રહી છે આવો બતાવીએ। નવરાત્રના પહેલા દિવસથી બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે। સાંભળ્યું ને, બચાવનો પર્વ આવી ગયો છે। નેક્સ્ટ જનરેશન જીએસટી 2.0 થી હવે તમારા સપનાની દુનિયા બનાવો આવું તો પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું છે અને એવો જ માહોલ આજે નવરાત્રીના પ્રથમ નોરતામાં પણ જોવા મળ્યો। સવારથી જ ગ્રાહકો ઉમટી પડ્યા છે વાહનોના શોરૂમ ઇલેક્ટ્રોનિક આઇટમ્સના શોરૂમમાં ધૂમ ખરીદી થઈ રહી છે કારણ કે ભાવ જો ઓછા થયા છે। સૌથી પહેલા જઈએ રાજકોટ અને જાણીએ કેવો છે ખરીદીનો માહોલ। રાજકોટમાં વાહનોના શોરૂમથી લઈ ઇલેક્ટ્રોનિક શોરૂમ બધે જ આજે પહેલા નોરતે ધૂમ ખરીદી થઈ। મોટી સંખ્યામાં ગ્રાહકો જીએસટીમાં બદલાવ થતા ખરીદી કરવા શોરૂમે આવી પહોંચ્યા અને પોતાના સપના પૂરા કરી રહ્યા છે। વેપારી પાસેથી જ જાણો કે કેટલો ફાયદો થઈ રહ્યો છે। જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 28%માંથી 18%નો જે સ્લેબ કર્યો છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 2 વ્હીલર્સ માટે અને અમુક 4 વ્હીલર્સ માટે કેટેગરી વાઇઝ, તો કસ્ટમરનો એના તરફે બહુ સારો રિસ્પોન્સ છે। દે આર વેરી પોઝિટિવ। લગભગ 1 મહિનાથી એ લોકો વેઇટ કરીને બેઠા હતા 22 સપ્ટેમ્બર ક્યારે આવે, એટલે બધાના ડિલિવરી અને બધાના ઓર્ડર્સ પ્રોલોંગ થયા છે। નોર્મલી શું હોય છે કે દર વર્ષે લોકો એડવાન્સમાં બુકિંગ કરાવીને જતા હોય છે અને પહેલા નોરતે મેક્સિમમ ડિલિવરી લોકો લેવાની કોશિશ કરતા હોય છે। અમે પણ એ જ ટ્રાય કરતા હોય કે પહેલા નોરતે બધા કસ્ટમર્સને ગમે એમ કરીને આપણે સંતોષ આપી શકીએ ડિલિવરી। પછી જ્યારે આ વખતે કસ્ટમર્સ બધા ખૂબ જ એજ્યુકેટેડ છે અને એ લોકો સમજદાર પણ છે કે જે રીતે ગવર્મેન્ટે ફાયદો આપ્યો છે 28માંથી 18%નો, તો બધા વેઇટ કરીને બેઠા એટલે બધા આજથી આવવાના હવે ચાલુ થયા છે। ગ્રાહકો રાહ જોઈ રહ્યા હતા ભાવ ઘટવાની અને 22મી સપ્ટેમ્બરે આવી અને સવારે જ પહોંચી ગયા પોતાના સપનાનું વાહન ખરીદવા। સાંભળો કેટલો ફાયદો થયો એમને। 5-7 હજારનો ફેર આવ્યો છે। પેલા ભાવ ઘટાડવા આવ્યા હતા, અત્યારના જીએસટી બાદ મળતા ઘણું એવી રાહત થઈ છે। સારું છે। હું નહીં એક દોઢ 2 મહિનાથી પ્લાનિંગ કરતો હતો અને જીએસટી દર ઘટ્યું એટલે પછી કીધું માતાજીનું નામ લઈને પેલા નોરતે આપણે ગાડી લઈ લઈએ। હવે જઈએ વડોદરા, જ્યાં વાહનોના શોરૂમમાં તો ઉત્સાહભેર ગ્રાહકો નેક્સ્ટ જનરેશન જીએસટીનો લાભો લેવા આવી રહ્યા છે અને શોરૂમ માલિક પીએમ મોદીનો ખૂબ આભાર પણ માની રહ્યા છે। આ નેક્સ્ટ જનરેશન જીએસટી થી વેપારીઓને પણ એટલો જ ફાયદો થયો છે જેટલો ग्राहकों ने। प्राइस रेंज में जो चेंज हो रहा है करीबन 6,000 से लेकर 10,000 12,000 तक चेंज हो रहा है। हर एक मॉडल वाइज अलग अलग चेंजेस है। 10% जीएसटी कम हो गया है। ये इसके बहुत अच्छा ये है कि कस्टमर्स आर वेरी हैप्पी। दे वर वेटिंग कि भाई जैसे जीएसटी 30% से कम होगा हम गाड़ियां का परचेज मोटरसाइकिल परचेज करेंगे। तो मेरे हिसाब से कस्टमर्स आर रियली हैप्पी और हम भी हैप्पी है बिकॉज हमारे कस्टमर हैप्पी है। 2 व्हीलर पहले 28% के स्लैब में थे, वो अभी 18% के स्लैब में आ गए। तो 10% जो फायदा कस्टमर को हुआ है विच इज रेंजिंग फ्रॉम मॉडल वाइज देखा जाए तो 6,000 से 10-12,000 तक का फायदा हो रहा है। ગ્રાહક પણ પીએમ મોદીનો આભાર માનતા કહી રહ્યા છે કે એમના આ નિર્ણયથી એમનું સપનું સાકાર થઈ ગયું। इट्स अ वेरी गुड थिंग कि जो चेंज आया है इसकी वजह से जीएसटी में बहुत ज्यादा डिफरेंस है, जिसकी वजह से रेट भी काफी कम हुए हैं और हमें परसेंटेज भी बहुत ज्यादा वैल्यूएबल, मतलब जो चीज हम एक्सपेक्ट कर रहे थे, हम जो एक्सट्रीम लेने का सोच रहे थे, एंड इट्स अ वेरी वंडरफुल थिंग जो पीएम हमारे प्राइम मिनिस्टर ने जो चीज की है जीएसटी कम किया, इट्स अ वेरी गुड थिंग। और जिसकी वजह से हम जो एक्सट्रीम लेना चाहते थे वो हमें मिली। आई गेस पहले उसका जो रेट था वो समथिंग अबाउट 1,20,000 और समथिंग कुछ अराउंड था, बट नाउ जीएसटी कम होने की वजह से वो अब हमें 1,16,000 में पड़ी है। हमारी जो यूथ के लिए आपने जो इतना बड़ा स्टेप लिया फॉर द मिडिल क्लास पर्पस एंड फॉर द जो भी हम जैसे मिडिल क्लास लोग हैं उनके लिए आपने बहुत अच्छा स्टेप लिया है, जिनसे वो और भी चीजें ले सकते हैं, खुद की इम्प्रूवमेंट कर सकते हैं और ज्यादा वो अपने आप को बिल्डअप कर सकते हैं।
ન માત્ર વાહનોના શોરૂમમાં પરંતુ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લેવા પણ ગ્રાહકો ઉમટી પડ્યા અને વેપારીને ચાંદી ચાંદી થઈ ગઈ છે। अभी जो बड़े टीवी लार्ज साइज थे 32 साइज के ऊपर के जितने भी टीवी थे उसमें 43, 50, 55, 65 उसमें 28% था पहले, अभी 18% हो गया, सीधा 10% का डाउनग्रेड आ गया है। उसके अलावा स्प्लिट एसी जो थे, जो लग्जरियस आइटम में आता था उसमें भी 28% था, वो 18% पे हो गया है। और बाकी जो रेफ्रिजरेटर वॉशिंग मशीन जो था वो पहले से 18% में है, लेकिन उसमें भी अभी कंपनियों ने फेस्टिवल के हिसाब से कैशबैक वगैरह सब ऑफर अप्लाई कर दी है। जैसे कि कोई अभी 50,000 का एसी जो परचेस कर रहा था, अभी उसको सीधा 18% में जीएसटी में मिल रहा है, तो सीधा उसको 45-46,000 में पड़ेगा, यानी 4 to 5,000 का सीधा उसको बेनिफिट मिल जाएगा। डीलरों को भी अच्छा हो गया ना, क्योंकि प्राइस ड्रॉप हुआ है तो कस्टमर बढ़ रहे हैं, लोगों को शॉपिंग के लिए अभी इंटरेस्ट ज्यादा हो गया है। और अभी तो बीच में श्राद्ध था, मतलब जो गवर्नमेंट ने ये दिवाली गिफ्ट तरीके से दे दिया कि भाई जीएसटी कम हो गया है, तो काफी लोगों को फायदा हुआ। ईएमआई स्कीम मिल गई लोगों को, प्राइस ड्रॉप हो गए, जिसको छोटी चीज लेनी थी अभी उसी बजट में उनको बड़ा चीज मिल जाता है, तो बोले चलो और थोड़ा एडवांस ले लेते। શ્રાદ્ધ શરૂ થાય એ પહેલા ગ્રાહકો રાહ જોઈને બેઠા હતા 22મી તારીખની અને દી ઉગતાની સાથે જ આવી ગયા જીએસટી 2.0 થી બદલાયેલા ભાવમાં ખરીદી કરવા। नवरात्रि से पहले ही सोच रहा था, मैंने रिसेंटली हम लोगों ने श्राद्ध में देखा था और उसका प्राइस ज्यादा था। आज हम लोगों ने पहले नवरात्रि में बुक किया है, जिसका प्राइस श्राद्ध में था 36,990, अभी इसको 30,490 मिल रहा है बीपीएल का 55 इंच का टीवी। ये जीएसटी का जो हुआ ये मोदी जी की वजह से हुआ। मोदी जी को सबसे मेरा प्रणाम है, जो हम लोगों ने दिवाली और नवरात्रि दोनों ही सबसे बेस्ट करके दी है, सबसे बड़ा गिफ्ट दिया है आम जनता के लिए। નેક્સ્ટ જનરેશન જીએસટી 2.0 થી ન માત્ર લક્ઝરી વાળી વસ્તુઓ પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, કોફી, બિસ્કીટ, ઘી, પનીર વગેરે પણ હવે સસ્તા થઈ ગયા છે અને 140 કરોડ દેશવાસીઓમાં નવરાત્રીના પહેલા જ નોરતે આનંદ છવાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।